ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે જલભાબેન તમારી બેનના મેરેજ ક્યારે છે? જે મહેમાનની રાહ જોતા હતા ને મહેમાન આવી ગયા છે. સોનાના ભાવમાં ઐતિહાસિક ઘટાડો. ઘણા લોકોની કોમેન્ટ હતી કે આ ઝાડ છે ને ઈ શેનું છે? તારું નામ છે કંકોત્રીમાં વાંચ તો ખરી કંકોત્રી. તમને તો તમારી દીકરીને લઈ જાવ કે લઈ જાવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. અને તે જો સવારના 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે તો સવારમાં મિશન જ સંભાળવાનું હોય એટલે અત્યારમાં જો આપણે છે ને મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે. અહીંયા જો આપણે મસ્ત ભાત બની ગયા છે, પછી અહીંયા જો ગરમા ગરમ દાળ છે વઘારીને આપણે રાખી દીધી. અહીંયા બની ગયું છે વટાણા બટેકાનું શાક, આમાં બિયા તળ્યા છે અને કેળાનો સંભારો, અને આમાં થોડીક રોટલી બનાવી છે. અને આ સંભારો અને બિયાની તો મમ્મી નવરાત્રી રહી ને એટલે એના માટે ફરાળ બનાવી છે. બાકી ઓલમોસ્ટ બધી રસોઈ થઈ ગઈ, લોટ બાંધીને રાખી દીધો. અને અત્યારમાં આટલી બધી રસોઈ કરવાનું કારણ એ છે કે આપણી ઘરે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે એ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને ખબર પડી જ જશે. અને આજે છે ને જો પાછા વાદળા થઈ ગયા છે, વાતાવરણ એકદમ આમ છે ને શાંત થઈ ગયું છે અને જરાય પવન પણ નથી, ગરમી ઉકળાટ જેવું છે. એટલે વરસાદની આગાહી છે એટલે કદાચ વરસાદ આવે તો આવે. ચાલો તો અત્યારે દિત્યાબેન થઈ ગયો છે આંગણવાડીનો ટાઈમ એટલે મસ્ત રેડી થઈ ગયા છે. હાય દિત્યા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા જેમાં સ્વાગત છે હું જાઉં છું પર. હા, તો દિત્યાબેનને ભણવા જવું છે. અને અહીંયા જો મમ્મી ક્યાંકથી છે ને જાંબુ લાવ્યા છે, અને જાંબુ છે ને એકદમ રેડ પિંક કલર છે, પિંક શેડ ઉપર. કે આડોશ પાડોશ માંથી આવ્યા કે? હા, અમારી બેન પણ છે ને છોકરીઓ દઈ ગયા. હા, જાંબુ એ પણ કેટલા બધા કલર ના આવે, વ્હાઈટ આવે, ગ્રીન આવે, પિંક આવે. આ એકદમ પિંક છે, મસ્ત છે. ચાલો તો અહીંયા નીચે છે ને ઘરનું બધું કામ કરી અને થઈ ગયા છે ફ્રી અને એકદમ ફ્રેશ થઈને આપણે જો જે મહેમાન તો આવ્યા નથી પણ આપણે બધું રેડી થઈ ગયા છીએ. અને અહીંયા જો ઘણા લોકોની કોમેન્ટ હતી કે આ ઝાડ છે ને એ શેનું છે? તો આ જે ઝાડ તમને છોડ છે, ઝાડ તો નથી, પણ આ જે છોડ દેખાય છે ને એ એલચીનો છોડ છે. આમાં છે ને આ પાંદડામાં છે ને આપણે આમ સૂંઘીએ ને તો મસ્ત સ્મેલ આવે. એલચીમાં આપણે કેમ સ્મેલ આવતી હોય એવી સરસ સુગંધ આવે છે પાંદડાની અંદર. પહેલી વાર 1.5-2 વર્ષમાં જો આવું કંઈક ફૂલ આવ્યું છે. આપણે તો આ પહેલો અનુભવ છે એટલે કંઈ ખબર નથી, પણ જો કોઈની ઘરે એલચીનો છોડ હોય અને ખબર પડતી હોય ને તો નીચે કોમેન્ટ કરજો કે આ એલચીનું ફૂલ છે કે શું છે. આમ ફૂલમાંથી એલચી થતી હશે કે એ કંઈ ખબર જ નથી અમને, પણ આજ પહેલી વાર 1.5-2 વર્ષે અમે જોયું છે આવું ફૂલ. હવે આગળ જો એમાં એલચી થાય ને તો તમને પાછી અમે વિડીયોમાં બતાવું. ચાલો તો અત્યારે હું પાછી આવી ગઈ છું અહીંયા ઉપર. નીચે તો બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા ઉપર છે ને પાછું મારે કચરા પોતા કરવામાં 2-3 દિવસ ત્યાં પહોંચાણું જ નથી એટલે અહીંયા છે ને થોડુંક ધૂળ જેવું દેખાય છે. તો આપણે છે ને અહીંયા મસ્ત પોતા કરવાનો તો કદાચ વારો નહીં આવે, પણ સારાથી હંજવારી કાઢી નાખીએ, કચરા કાઢી નાખીએ. ત્યાં સુધીમાં કદાચ મહેમાન આવવા હોય ને તો આવી જાય, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને ફોન કર્યો તો રસ્તામાં જ હમણાં પહોંચી જ જશે. તો હું અહીંયા સાફ સફાઈ કરું છું અને નરેશ જો નીચે સાફ સફાઈ કરે છે. પૂરી થઈ ગઈ સાફ સફાઈ? બધું પૂરું કરી નાખ્યું તો વાંધો નહીં. ચાલો, ગાડી મસ્ત મજાની સાફ કરી નાખી અને પાછી ઢાંકી પણ દીધી એટલે ફરીથી ધૂળ ન ઉડે. તોય પણ ઉડવાની તો છે, થોડી ઘણી ધૂળ અંદરથી પણ ઉડી જાય, પણ હાલ છે એટલી તો સાફ રહેશે. અને છાપામાં આજે ઓલું આવ્યું કે સોનાના ભાવમાં ઐતિહાસિક ઘટાડો, ચાંદી કોળીઓના ભાવ ઉપર. ખબર નહીં, આગળ વાંચું પછી ખબર પડે. આગળ પેલા પેજ ઉપર નથી? પેલા પેજ ઉપર તો મોદી સાહેબનો સંદેશો છે કે જેવી આપણે કોરોનાની પરિસ્થિતિમાંથી ગુજર્યા છીએ ને એવી રીતે આપણે પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે, કેમ કે આ બધા યુદ્ધ થાય છે ને તો અમુક વસ્તુ આપણે આયાત કરતા હોય ને બીજા દેશોમાંથી એમ, એના માટે થોડીક અગવડતા ઊભી થાય. અત્યારે તમે જોઈ શકો છો કે પેટ્રોલ પંપમાં ખબર નહીં હવે અફવા હોય કે સાચું હોય, પેટ્રોલ પંપમાં અત્યારે લાઈન છે પેટ્રોલ ડીઝલ. હાલો ભાગી આપણી ટાંકી બે ફૂલ છે કે બધી ગાડીઓમાં? આપણે 3-4 દી હાલ એટલું છે તો પછી શું કરશું આપણે? હાલો ને કેલબા ભરી આવી. હાલો જાય, આપણે પાસે કેરબાત નથી, હાંડો લઈને જાય. તો અમે જોતી હતી મોસ્ટ ઓફ બધા સિટીમાં એટલી લાઈનો છે કે કલાક 2-2 કલાક તો લાઈનમાં ઊભું પડે ત્યારે વારો આવે ને વારો આવે ત્યાં તો પેટ્રોલ પૂરું થઈ ગયું હોય. મને એ નથી સમજાતું કે બધા માણસોને એક જ સમયે કેમ પેટ્રોલની જરૂર પડી ગઈ. બાકી દરરોજ તો નોર્મલ ટ્રાફિક હાલતી છે અહીંયા, બરોબર? અફવાને લીધે એમ બધા એમ કે છે કે પેટ્રોલ ડીઝલ પૂરું થઈ જવાનું છે એમ, એટલે તો પૂરું થઈ જાય તો ઘોડાગાડી હાંકવાની, બીજું શું હોય અહીંયા? સાયકલ. મને એવું લાગે કે આ ચક્કર ફરતું છે ને પેલાની જેમ બધું થશે, કેમ કે જો હવે ગેસમાંથી ચૂલે આવ્યા, પેલા ચૂલે જ રસોઈ કરતા, હવે ચૂલા ઉપર રસોઈ બનાવવા માંડ્યા બધા મોસ્ટ ઓફ. હવે પેટ્રોલ પૂરું થઈ જાય તો પછી મોસ્ટ ઓફ કા બધા ચાલીને જશે ને કા સાયકલની સવારી કરવી પડશે. મારે આપણે તો ઓલું લઈ લઉં, બળદગાડી ને ઘોડો ને મળી જાય ને. એવું બળદગાડી ને ઘોડાય નું મળે એટલે ખબર છે, કોઈ પાસે બળદ જ નથી એટલે, કેમ કે બળદ તો અહીંયા જોયા એટલે આપણા ગામમાં ઓલા ખૂટિયા છે, હાલે એ હાલવું જ પડશે કા સાયકલ લેવી પડશે. આપણે નવી સાયકલ જો કોઈને સ્પોન્સર કરવી હોય તો કહેજો. તમે સોના ચાંદી નો આગળ કહેતા હતા ને, વાત કરતા હતા ને, તો જો સોનામાં 8,000 અને ચાંદીમાં 13,000 તૂટ્યા.
કે આના માટે છાપું થોડું વાંચવું પડે, તો ગઈકાલે જ આવી ગયું હતું. ભલે ને આવી ગયું હોય, પણ હવે છાપું આપણે આવે છે તો વાંચવું જ પડે ને યાર. આવે છે છાપું આવે છે ને એટલે વાંચીએ, બાકી અમારે જરૂર નથી. આ બધું ન્યૂઝ તો અમે ગઈકાલે જ જોઈ લીધી હતી. છાપું આપણે પહેલેથી પપ્પાને શોખ છે છાપું વાંચવાનો, એટલે આપણે છાપું તો આવે જ ને વાંચવું પડે એમ. હા, પણ આ પણ વધુ વસૂલ થઈ જાય. આપણે વર્ષે એક ઓલી શું કહેવાય બાથરૂમ સેટ આપી દે ને, બાથરૂમ સેટ 1000 રૂપિયાનું બાથરૂમ સેટ આપી દે ને 1000 રૂપિયાનું છાપું આપે. ના આવે 1000 ની વધારે લે છે, વધી ગયા છે. 1500 લઈ. 1600 કે એમ કંઈક થઈ ગયા છે. હા બસ એટલું 1000. આમ કે એટલી પસ્તી થોડી ઘણી થઈ જાય ને થોડું ઘણું આપણને નવું જ્ઞાન મળે ને આમાં. લેવામાં હાલે ભાઈ આ પસ્તી મારને. પછી આ છે ને એક વ્યસન જેવું છે, છાપું એ રોજ વાંચતા હોય એટલે રોજ વાંચવું જ પડે. ચાલો તો આપણે જે મહેમાનની રાહ જોતા હતા ને મહેમાન આવી ગયા છે, હું તમને બતાવું. આવો આવો. હે હા, દિત્યાને મૂકેવી ભણવા, પછી આગળ તેડી આવશે. મમ્મીએ તો એક નીંદર પણ કરી લીધી મહેમાનની વાટ જોઈ જોઈને. બધા કંકોત્રી દેવા ગયા હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું. ચાલો તો મહેમાનમાં આવવાના હતા મારા મમ્મી ને પપ્પા ને દિત્યાના નાના નાની, કેમ કે હમણાં મેરેજ છે ને તો કંકોત્રી દેવા આવ્યા છે અને ભણવા મૂકી. એને કીધું નથી કે નાના નાની આવવાના છે એમ, નકર નો જાત ભણવા. હા, નકર રાહ જોયા કરે ને પછી ફોન કરાવ્યા કરે. એટલે કોઈ આવવાનું હોય ને તો અમારે એને કહેવાનું નહીં. ચાલો તો અમારા દિત્યાબેન ને છે ને થોડીક વહેલી તેડી આવ્યા છે આંગણવાડીએથી. ક્યાં ગઈ હતા કે ના થાય ત્યાં ભણતી લાગે. કોણ આવ્યું દિત્યા? તને ખબર છે કોણ આવ્યું? હે તને ખબર છે કોણ આવ્યું? દિત્યાને છે ને ખબર જ નથી. દિત્યા તો વહેલી વહેલી આવી ગઈ કે ભણ. હે દિત્યા તો પછી ભણવાનું છે. હે એમાં તારું નામ છે કંકોત્રીમાં? વાંચ તો ખરી કંકોત્રી. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને બધું રોંઢાનું કામ હતું ને એ પણ થઈ ગયું છે ને આજે છે ને રાંધણછટ છે અને કાલે સાતમ છે તો સાતમ પાડવાની હોય તો રાંધણછટની બધી રસોઈ પણ બનાવવાની છે. પણ હજી મમ્મી પપ્પા ને એ લોકો છે અને એને બસ જો હવે જતું રહેવું છે, જાવું કરે છે. તો આપણી ઘરે તો હજી ચા પાણી કે કાંઈ નહોતા પીતા, કેમ કે બપોરે જમવાના ટાઈમે આવ્યા હતા તો સીધું જમી લીધું અને જમીને પછી જ્યાં જ્યાં કંકોત્રી આપવાની હતી અહીંયા બધે અહીંયા કંકોત્રી આપવા ગયા. અને કંકોત્રી આપવા જાય એટલે ચા પાણી તો બધા પાય જ, એટલે કે ફૂલ પેટ છે, કાંઈ પીવું જ નથી. પણ તો એ છે ને આપણે અહીંયા સોડા ઘણી બધી આપણે લઈ આવ્યા છે નરેશ, તો ફ્રીજમાં ખોલીને જોઈ લે કે આપણે કઈ કઈ ટાઈપની સોડા છે. તારા પપ્પા કઈ કઈ લઈ આવ્યા છે? ઓ આખું ખાનું ભર્યું દીધી આપણે તો સોડાનું, એ લઈ લેવી છે. લઈ લે ચાલ. 7 અપાય આપણે નાના નાનીને. કા બીજી બધી બીજા મહેમાન આવશે ત્યારે ખોલશું. ઉનાળામાં આવે છે ને સોડાનું આપણે ફ્રીજ ભરીને જ રાખીએ. કા દિત્યા? કંકોત્રી દેવા વાળાને છે ને બહુ તાણ ન કરવાની હોય, કેમ કે કંકોત્રી દેવા જાય ને બધી ચા પાણી પીપી નથી. યાર મમ્મી પપ્પાના પેટ ફૂલ છે, ના જ પાડે છે કે અમારે કઈ પીવું જ નથી. પણ આપણી ઘરે આવ્યાથી કઈ પીધું જ નથી ને હજી ચા પાણી, એટલે સોડા પાઈ દઈએ ને એમ એટલે આપણે એમ થાય કે કંઈક પીવડાયું. બરોબર. દિત્યાબેન જો બધી આગતા સાગતા કરે છે. દિત્યાબેન ને છે ને સોડા સરબત ને એવું આપવાનું હોય તો દોડી દોડીને આપવા જાય. ચાલો જો છે અત્યારે છે ને હવે દિત્યાબેન કામ કરે છે મસ્તનું, તો ચા આપે બધાને. ચા પણ ત્યાં બનાવ્યો તો હોશિયાર હો. ચાય દેતું જવાનું, ભેગું ખાતું જવાનું, નાસ્તો ભેગો. નાસ્તો ને બધું ભેગું. હા ભેગો નાસ્તો કરવો પડે ને. હા ભણવામાં હોશિયાર છે, બધી મલ્ટી ટેલેન્ટેડ છે, બધું આવડે એને. ભણવામાં બધા એને આંગણવાડીમાં એનો જ નંબર આવે છે. બધા મહેમાનોને ચા આપી દેશે દિત્યાબેન બનાવી. ચાલો તો મસ્ત આપણે ચા પાણી પી લીધા, સોડા પી લીધી ને જો મમ્મી પપ્પાને રોકાવું નથી ને વયું જવાનું છે. એટલે કેમ કે કાલે સાતમ છે ને તો મમ્મી ને એ લોકોને રસોઈ બનાવવાની છે ઘરે જઈ. હા એકાદી તિથિ નું આમ તેમ હોય એટલે પછી હા ગમે તે એક દી રહી લેવું. તો જો મમ્મી ને એ લોકોને લગ્ન બસ 1 મહિનો આડો રહ્યો તો બધા કંકોત્રી ને એવું આપવા જાય છે, એટલે ટાઈમ નથી, હવે બિઝી શિડ્યુલ ચાલે છે એ લોકોનું. હમણાં બસ જો 2-3 દિવસમાં મારે તો જવાનું જ છે. તું અહીંયા રહેજે. હા તો અહીંયા છે ને મમ્મી છે ને વરિયાળી લઈને આવ્યા અને જલપાન આપી અને કીધું કે હાલે તું પી, તારે તો આમ તારો મગજ બહુ ગરમ છે ને એટલે ટાઢી છે બહુ હારી. પીવાની જરૂર છે અમારે નહીં. અમે તો તને કાઈ રાખીને બેઠ્યું છે તો કા તને આપી
ઈ મમ્મી જો કોને આપે તમને મને ક્યાં કે આને શરબત બનાવીને પીવડાય એમ તો જ મેં પીવું. ઈ એટલે ઈ ત્યાં સાદો થાય ત્યાં ત્યાં મમ્મી એમ કીધું કે આને શરબત બનાવીને પીવડે. તો જલપા કે નહીં એને જરૂર નથી, લાવો મારે જરૂર છે કે હું પી જાઉં. તો મારે પહેલા એને શરૂઆત કરી દીધી. ચાલો તો મારા મમ્મી પપ્પા આવ્યા હતા તો એ લોકો જો કંકોત્રી દેવા સ્પેશિયલ આવ્યા હતા તો જતા રહ્યા છે, રોકાણા નથી. તો અને કંકોત્રી આવી ગઈ છે ફાઇનલી આપણે મેરેજ કરવા જવાની. અને ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે જલબાબેન તમારી બેનના મેરેજ ક્યારે છે, તો એની ડેટ આપણે પછી રિવીલ કરશું. પણ તમને એક હિટ આપી દઉં કે આપણે મેરેજ હિટ આપી દો હિટ, કેમ કે ઉનાળામાં છે ને એટલે હિટ આપશે તમને. ફૂલ ઉનાળો ચાલુ છે ને ત્યારે છે એટલે હિટ આપે. હા, એપ્રિલ મહિનામાં મેરેજ છે પણ ડેટ આપણે રિવીલ નહીં કરીએ આગળ. ડેટ પછી તમને કહીશું આગળના વિડીયોમાં. એપ્રિલ મહિનામાં મેરેજ છે એટલું કહી દઉં તમને. આજે સાતમ છે કે આજે છઠ છે, આજે છઠ રસોઈ છે. બનાવવાની છે આપણે. અને દિત્યાબેન ગયા હતા બજારમાં એ સામાન લેવા. ઓહો, સાતમ નો બધો સામાન ઉપડતોય નથી. હવે અમારે દિત્યાબેન જો રસોઈ બનાવતા આવડે, ઘરનું બધું કામ આવડે અને બજારમાં શોપિંગ કરતા પણ આવડે દિત્યાને. હવે અમારે કઈ ઉપાધિ જ નહીં, બધું દિત્યા જ કરી લે. રસોઈ, વાસણ, શોપિંગ બધું કરી લે. ઓ દિત્યા શું લઈને આવી? આ લાડવા લઈ આવી કે હે બીજું શું છે? એ ફાફડી, એ જોવું હા? એમાં શું છે? શક્કરપારા, હું તીખા ગાંઠિયા. તીખા કાઢ્યા. એને ભાવે છે તીખા ગાંઠિયા. ચાલો તીખા આમાં છે ને ગાંઠિયા. આમાં તો અમારે સાતમની રસોઈ આવી ગઈ ને, હજી આપણે થેપલા ને ખીચડી ને ચણા ને એવું બધું બનાવશું. અમે તો આ સાતમ પાડીએ છીએ, તમે લોકો સાતમ પાડો છો કે નહીં એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો અમને, એટલે ખબર પડે. લગભગ આ મોટી હાતમ કહેવાય કા? આ થાય તમે આ હાતમ સાચી કહેવાય, મોટી હાતમ કહેવાય. જો મારા માએ આ ચૂલો પકડાવ્યો છે ને ખીચડી બનાવે છે. આ સાયતમ છે ને એટલે કાલ સાયતમ છે ને એટલે ને અહીંયા મારી મમ્મી થેપલાનો લોટ બાંધે છે. હા, કાલ સાતમ છે તો થેપલા ને દહીં ને ખાવું જોઈએ ને. હા. તો અત્યારે અહીંયા થેપલાનો લોટ બાંધી પછી આગળ ચૂલા પાસે બેસીને આપણે મસ્ત મસ્ત થેપલા બનાવવાના છે. અત્યારે જે બનાવી લઈએ ને આવતીકાલે આપણે ઠંડુ ખાવાનું છે. ચાલો તો આજે છે ને ભાઈ અહીંયા રસોઈનો મોટો કાર્યક્રમ છે. તો આપણે જોઈ લઈએ કે શું શું બને છે. અહીંયા તો મમ્મી કંઈક તૈયારી કરે છે, પણ અહીંયા આ કંઈક તૈયારી કરે છે. શું બનાવ્યું ને શું નહીં ને એ બધું જોઈ લઈએ. મહેમાન ગયા પછી સીધું બે મિશન સંભાળી લીધું. મમ્મીએ ચૂલા પાસે મિશન સંભાળ્યું ને મેં અહીંયા ગેસ પાસે મિશન સંભાળ્યું. મિશન સંભાળી લીધું. ચાલો તો જે આપણે મસ્ત રસોઈ પણ બની ગઈ છે. અહીંયા છે ને મસ્ત જો ભરેલા રીંગણા અને બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. પછી ચણા વઘાર નાખ્યા છે, મરચા તળી લીધા છે, થેપલાનો લોટ બાંધીને રાખી દીધો છે. અને અહીંયા કાલ માટે મારે વેફર તળવાની છે તો એ પણ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. મમ્મીએ ચૂલા ઉપર ખીચડી બનાવી નાખી છે. હવે જો ત્યાં છે ને બેઠા બેઠા આપણે થેપલા વણવાના છે. એટલે સાતમની બધી રસોઈ પૂરી. અને ચવાણું ઢેફલા ને એવું આપણે લઈ વાગી દીધી આવે. હા તો ઘણું બધું કરી નાખ્યું. ઓકે. એક ટાઈમ ખાવાનું હોય ખાલી. તો સ ને આમ ઓલું કે સ કે ને સ. હા, આ જલપા એમ કે સ. ચાલો તો મમ્મી આવી છે ને હજુ કંઈક ચૂલામાં તાપ કરે છે. ખીચડી તો બની ગઈ છે. રોટલા બનાવવા અત્યારમાં આવડે ને થેપલા અચ્છા 5:30 વાગ્યા. તો અત્યારમાં રોટલા ઘરના રોટલા ને થેપલા ને જે થોડું વહેલું બનાવી લેવાનું છે આપણે. ભાઈ ચૂલો ઠારવાનો છે એટલા માટે. અત્યારે અમદાવાદમાં અને રાજકોટમાં અને આપણે ગઈકાલે તો ન્યૂઝમાં એવું હતું કે બધા પેટ્રોલ પંપે બધા લાઈનમાં ઊભા. બધા ખબર નહીં એને એમ કે દુનિયામાંથી પેટ્રોલ પૂરું થઈ જવાનું છે એટલે આજ લઈ લઉં, છેલ્લું ભૂડો કરી લઉં. અત્યારે હું હમણાં માર્કેટમાં ગયો તો તમારે ત્યાં કોઈ નથી. અમે આવતા હતા દેવા આલ્યો સાહેબ લઈ જાઓ થોડુંક 10 રૂપિયાનું તું લેતા જાઓ. અહીંથી નીકળ્યા રોડ ઉપર નીકળ્યા તમે ન વેચતા હોય આ સાહેબ થોડુંક તો લઈ જાઓ એ પેટ્રોલ. અહીં તો કોઈ નથી. અમે પણ એમ કહું છું ટ્રાફિક નહોતી બીજા સિટી કરતા એમ કે કોઈ નતું એમ ટ્રાફિક ની તો આપણે આ બાજુ છે ને પેટ્રોલ પંપ બહુ વધારે છે. પેટ્રોલ કોઈ હતું જ નહીં એમ પેટ્રોલ પંપ. આપણા લોકો છે ને ખોટી અફવામાં નથી આવતા એવું છે. અહીંયા ઓલા હા સિટીની અંદર કદાચ હોય તો હોય પણ અહીંયા પણ સિટીમાં તો કોઈ હતું નહીં. હાઈવેના પંપ અમારે જાય તો હાઈવેના પેટ્રોલ પંપ જ આવતા હોય. એમ કે અહીંથી 10 કિલોમીટર પૂગીએ ને ત્યાં તો 7 પેટ્રોલ પંપ આવી જાય. તો ક્યાં જાય માણસો પછી. થોડીક વાર આને અંદર પેટ્રોલ પંપ, થોડુંક આને અંદર પેટ્રોલ પંપ, બહુ પેટ્રોલ પંપ છે. હજુ તો 4 બને. હા, હજી તો નવા બને છે. હા તો અમે ચિંતા નથી આપણે. ચાલો તો અત્યારે છે ને 6 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે જો અહીંયા બહાર ચૂલા પાસે બેસી ગયા છીએ. થેપલા બનાવવા બીજી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને ખાલી થેપલા જ બનાવવાના છે ને એ પણ બની જ ગયા છે. જો એટલો જ ખાલી લોટ બાકી છે. બાકી આખો થેપલાનો ગરવો આપણે ભરી દીધો છે થેપલા બનાવીને. હવે બસ જો 2-4 થેપલા બનાવવાના છે અને ચૂલા પાસે બેસીને થેપલા બનાવીને બહુ મજા આવે. અત્યારે પવન પણ સરસ ઠંડો આવે છે એટલે મજા આવે, ગરમી ન થાય. તો બસ હવે થોડાક થેપલા બાકી છે ને એ ફટાફટ બનાવી લઉં એટલે આપણે
સાતમની બધી રસોઈ પૂરી. પછી આજે જે બનાવેલું છે ને એ બધું આવતીકાલે ઠંડુ આપણે જમવાનું છે. ચાલો તો આપણે બધી રસોઈ બની ગઈ છે અને હવે જો ચૂલાને દેતવા બધું કાઢી ઠંડો કરી દીધો છે અને હવે આપણે ચૂલો ઠારવાનો છે. તો એમાં આંબો ને ઢોકળ ને બીજું શું છે, કપા કપ્પા, નાગલો અને ચુંદડી ને એવું બધું ચડાવી દીધું છે. અગરબત્તી ને દીવા ને એવું બધું મમ્મી કરે છે એટલે ચૂલો ઠારી ગયો. હવે આને એક દિવસ આખો દિવસ આરામ પોરો ખાવાનો. ચાલો તો મસ્ત રસોઈ બની ગઈ, જમી લીધું ને ફ્રી થઈ ગયા છીએ ને હવે તો આજે છે ને કામ કરીને આજે સાવ થાકી ગયા ને કાલનો દિવસ આખો દિવસ આપણે આરામ કરવાનો છે. કાલે કંઈ કામ નથી કરવાનું. અને અત્યારે જો અહીંયા બહાર છે ને ઠંડી ઠંડી હવામાં આપણે થોડીક વાર આવી ગયા છીએ. બહાર આવીને જોયું તો આપણી ઘરે કેટલા બધા ઋષિ મુનિઓ તપસ્યા કરતા હોય ને એવું મને દેખાણું. જો આ મોટા ઋષિ છે, આ ઋષિ માતા છે, આ નાના ઋષિ છે. રમી રમીને બધા થાયકા છે. હે કઈ આશીર્વાદ જોતા હોય તો બોલ. આશીર્વાદ તમારે જોતા છે કે ચેનલમાં જલ્દી 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. દક્ષિણા દેવી પડશે. શેની? રૂપિયાની. બાબા એ રૂપિયા લેવા માંડ્યા. બાબા હવે મોડર્ન જમાના થઈ ગયા તો રૂપિયાનો આશીર્વાદ રૂપિયાથી નહીં લેવા દેવાના. આશીર્વાદ એમને દેવાના હોય. રૂપિયા દઈને તમે આશીર્વાદ દો તો એ તો ઓલા આશીર્વાદ કહેવાય. નહીં, આ એવા જ અમે દઈએ છીએ. અમે પહેલી વાર જોયા હોય ને એવી રીતના દઈએ છીએ. વેચાતા દઈએ છીએ. ના વેચાતા નથી જોતા અમારે. જોતા થાયકા હોય તો કે જો તારી મનોકામના અઠવાડિયાની અંદર પૂરી થઈ જશે. બોલો. એ તો આમે થઈ જશે. તમે આશીર્વાદ નહીં દો ને તો એ અઠવાડિયાની અંદર નહીં, પછી તો ના ના હમણાં જ થઈ જશે. આરામથી હમણાં જ થઈ જશે. મારા વ્યુઅર્સ છે ને મુનિઓના આશીર્વાદ એ સબસ્ક્રાઇબ કરવાના જ છે એટલે હમણાં જ 1 મિલિયન થઈ જવાના છે આપણે થોડાક જ દિવસોની અંદર. ચાલો તો હવે છે ને આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.